9મી જુલાઈ ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી હડતાળ. સરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના નેજા હેઠળ દેખાવો. સત્રોચ્ચાર કરી સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડવા વિનંતી કરાઈ. વિરોધી તથા કોર્પોરેટ મોટા પૂંજીપતિઓની તરફેણની નીતિઓના વિરોધાંગ તથા કામદાર કિસાનોના પડતર કેન્દ્રની એનડીએ તથા ગુજરાત રાજ્યની ભાજપા સરકારની જનતા તથા કામદાર ખેડૂત માંગણીઓનો નિકાલ કરવા બાબતે દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો ઇન્ટુક, આઈટુક, સીટુ, હિન્દ મજદૂર સભા, TUCC, AIUTUC, સેવા, LPF, UTUC, AICCTU તથા બેંક, LIC દ્વારા તા 09મી જુલાઈ 2025ના રોજ રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયન હડતાળની ઘોષણા કરી છે. હડતાળને ટેકો જાહેર કરી શહેરના ટ્રેડ યુનિયનોના આગેવાનો તથા કામદાર કર્મચારીઓએ સુરત કલેક્ટર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તા 09મી જુલાઈ 2025ની ટ્રેડ યુનિયનોની રાષ્ટ્રવ્યાપી કચેરી સમક્ષ મોટી સંખ્યામાં ભેગા થઈ કેન્દ્રની એનડીએ સરકાર તથા રાજ્ય સરકારોની જનતા તથા કામદાર કિસાન વિરોધી નીતિઓ વિરુદ્ધ ભારે આક્રોશ સાથે દેખાવો તથા સૂત્રોચ્ચાર કર્યો હતો. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નામે આવેદનપત્રની નકલ સુરત જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી. સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તથા સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલની સરકાર સમક્ષ માંગણીઓ. 1. તમામ કામદારોને ઓછામાં ઓછું લઘુત્તમ માસિક વેતન ગુ. 26,000 આપો. 2. મોંઘવારી તથા બેકારીને કાબૂમાં લો. બેરોજગારીને માસિક બેકારી ભથ્થુરા 5,000 ઋણ શૂન્ય આપો. 3. જાહેર ક્ષેત્રના કારખાનાઓ, સાહસો બેંક, GIC, LIC, BSNL, પેટ્રોલિયમ કંપનીઓ, કોલસો, ઓર્ડિનન્સ ફેક્ટરીઓ, રેલવે વગેરેનું ખાનગીકરણ બંધ કરો. 4. શ્રમ વિરોધી નવા 4 લેબર કોડ રદ કરો. 5. ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગ, ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ, કરાર આધારિત નોકરી પ્રથા બંધ કરો, કાયમી નોકરી આપો. 6. આંગણવાડી, આશા વર્કરો કેસિલિએટરોને નોકરીમાં કાયમી કરી સરકારી કામદારોનો દરજ્જો આપો. 7. મોંઘવારી સાથે જોડી પેન્શન આપો. EPS 95ના પેન્શનરોને કોશિયારી કમિટીની ભલામણ મુજબ લઘુત્તમ માસિક પેન્શન રા 9,000 આપો. નવી પેન્શન પ્રથા રદ કરી જૂની પેન્શન પ્રથા ફરી લાગુ કરો. 8. ગુજરાતના બાંધકામ સહિતના તમામ અસંગઠિત કામદારોને સામાજિક સુરક્ષા આપો. 9. શિક્ષણનું ખાનગીકરણ, ભગવાકરણ, વેપારીકરણ બંધ કરો. 10. સરકારી લેબર ડિપાર્ટમેન્ટમાં GLO તથા ASI, GLOની ખાલી જગ્યાઓ ભરશે. કોન્ટ્રાક્ટને બદલે કાયમી સ્ટાફની નિમણૂકો કરો. 11. સ્ટ્રીટ વેન્ડર્સ લાઇવલીહુડ એક્ટ 2014નો ગુજરાત રાજ્યમાં અમલ કરો. 12. તમામ જીવન જરૂરી ખાદ્ય સામગ્રી ઉપરનો GST કર રદ કરો. 13. ખેત ઉત્પાદનોના ટેકાના ભાવનો દર MSP નો કાયદો બનાવવા. 14. ગુજરાતના ખેડૂતો તથા ખેત મજૂરોના સરકારી દેવા માફ કરો. 15. ગુજરાતમાં સ્માર્ટ મીટર પ્રથા બંધ કરો. 16. ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં સુધારો કરતું જાહેરનામું બહાર પાડેલ છે જેમાં 8 કલાકની કામગીરીના બદલે 12 કલાકની કામગીરી કરી છે તે જાહેરનામું પાછું ખેંચો. 17. સરકારી વિભાગોમાં રિટાયર કર્મચારીઓને ઓછા પગારે ફરી નોકરીમાં રાખવાની નીતિ રદ કરો. આપનો પરિચય ને શું રજૂઆત લઈને આવ્યો? હું સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ એડવોકેટ વિજય શેનમારે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન AITUC સાથે પણ સંકળાયેલો છું. આજે સમગ્ર દેશમાં 9મી જુલાઈના રોજ દેશના 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો જે છે અને ફેડરેશનો છે એમણે કામદાર કર્મચારી વિરોધી સરકારની જે નીતિ છે એના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી ટ્રેડ યુનિયનોની હડતાલ ઘોષિત કરી છે, જેને સમર્થન આપવા માટે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલના યુનિયનોના આગેવાનો અહીં ભેગા થયા છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જે આવેદનપત્ર સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ તરફથી તૈયાર કરવામાં આવ્યું છે એ સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને દ્વારા અમે મોકલવાની માંગણી કરીશું.